લેવા પાટીદાર સમિતિ સુરત આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી સી.આર. પાટીલજી, સમગ્ર સન્માનીય મંચ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સરદાર. હું જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યો અને સુરત આવ્યો ત્યારે મારા સન્માનનો જે કાર્યક્રમ હતો એમાં સુરતે વટ પાડી દીધો હતો. એવો વટ આજે તમે પાડી દીધો છે અને બધા ટાઈમ થયો છે પણ તો એ શાંતિથી બધા બેઠા છો એ આનંદની વાત છે. નર્મદ નગરી સુરતમાં પટેલ સમાજ દ્વારા મંત્રીમંડળનો સન્માન સમારોહ એ અમારા માટે ગૌરવ, ભાવના અને જવાબદારી ત્રણેયની લાગણી સાથે જોડાયેલી ક્ષણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને આપ સૌએ આત્મસાત કરી રહ્યા છો અને સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના માટે સૌ સમાજની સંગઠન શક્તિનું આહ્વાન પણ કર્યું છે. અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસ છીએ. સરદાર સાહેબનું લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિ એ આજે પણ પટેલ સમાજની આગવી તાકાત અને ઓળખ બની રહ્યા છે. ખાસ કરીને એકતા અને સંગઠન એ તો પાટીદાર સમાજની મોટી શક્તિ છે. પંચ પ્રણાલી અને પરસ્પર સહકારથી સમાજમાં એક મજબૂત બંધન થયું છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ પણ આપણા સમાજની વિશેષતા છે. એટલે જ વડાપ્રધાનના વિરાસત બી વિકાસ બીનો ધ્યેય ચરિતાર્થ થાય છે. આ સમાજની સફળતાનું રહસ્ય મજબૂત સિદ્ધાંતો છે. પગ ઉપર ઉભા રહેવાનો પ્રયાસ નેતૃત્વ ખેડૂત યોગદાન નો મજબૂત પાયો છે તેમ હું સમજુ છું. ગુજરાતની ધરતી પર જો કોઈ સમાજે પરિશ્રમને પૂજા બનાવી હોય તો તે પટેલ સમાજ છે. ખેતી, સિંચાઈ, જળ સંચય, જમીન સુધારણા અને આધુનિક ખેતી પદ્ધતિમાં પણ આપણા સમાજે વિશેષ યોગદાન આપ્યું છે. ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે પણ આપણા સમાજે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી છે. નાના કામથી શરૂ કરીને મલ્ટીનેશનલ કંપની ઊભી કરવાની ક્ષમતા સમાજના સાહસ, વ્યવસાયિક બુદ્ધિ અને વિશ્વસનીયતાનો પરિચય છે. આજે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો વેપાર, ઉદ્યોગ, વ્યવસાયમાં કોઈ ને કોઈ સફળ પટેલ
પરિવાર જોવા મળે છે. સુરત અને દક્ષિણ ગુજરાતે આજે ડાયમંડ, ટેક્સટાઇલ, સ્ટાર્ટઅપ અને સ્માર્ટ સિટી તરીકે જે ઓળખ મેળવી છે તેની સફળતામાં પણ પટેલ સમાજની ઉદ્યોગ સાહસિકા ભાવ અને પરિશ્રમનો પરસેવો કેન્દ્ર સ્થાને છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેના પાયામાં પણ મહેનતકશ પટેલ સમાજ અડીખમ ઉભો છે. સામાજિક જવાબદારી પણ પટેલોના સ્વભાવની એક ખાસિયત છે. સમાજ સેવા, દાન, આપત્તિ સમયે સહાય અને શૈક્ષણિક સહકારમાં પણ સમાજ હંમેશા સક્રિય રહ્યો છે. આપણા સમાજે લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી, સામાજિક સુધારણા અને રાષ્ટ્રહિતના કાર્યોમાં હંમેશા આગળ રહીને કાર્ય કર્યું છે. આપણી કાર્યશીલતા અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં સરદાર સાહેબની વિરાસત, એકતા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનો પડઘો ઝીલાયો છે. એટલું જ નહીં, પટેલ સમાજ હંમેશા એકતાનું નેતૃત્વ કર્યું છે અને ગુજરાતની તો શક્તિ એ જ એકતા, વિકાસ અને વિશ્વાસમાં છે. સમગ્ર સમાજે અમારા સૌમાં વિશ્વાસ મૂકીને જે સન્માન કર્યું છે તે જનતાના ભરોસાનું, લોકશાહીના આશીર્વાદનું અને વડાપ્રધાનશ્રીના પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિનું સન્માન છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ અમને આપણે સૌ સાથે સંકલ્પ પાર માતા કી જય. સમારોહમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના સૌ મહાનુભાવો, મને 5 મિનિટ લખીને આપેલી, બધાને 5 જ મિનિટ આપેલી અને મારે 4.5 મિનિટમાં પૂરું કરવું છે. એટલે મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને નતમસ્તક વંદન કરું છું અને સમાજના બી સૌ વડીલોને, મારી સૌ માતાઓને, મારા સૌ યુવાન મિત્રોને હું વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું. મિત્રો, મારી પહેલાના અનેક વક્તાઓએ અલગ અલગ વાતો કરી. સમાજની મહાનતા, સમાજે રાજ્યના નાની મોટી તકલીફમાં કઈ પ્રકારે, કઈ રીતે બધા જ સમાજની મદદમાં પહેલું આવીને ઊભું રહ્યું એવો પાટીદાર સમાજના સૌ આગેવાનોને હું 2 હાથ જોડીને વંદન કરું છું. આ રાજ્યમાં ક્યારેક ભારે વરસાદ પડ્યો હોય કે કોરોનાનો કાલ હોય કે ગમે તેવી મુસીબત આવી હોય, વરાછા, કતારગામની વાડીઓમાં સૌથી પહેલા રસોડા ચાલુ થયા હશે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી તક નાની મોટી તકલીફો આવી હશે. અહીંયા બેઠેલી બહેનોથી લઈને અહીંયા બેઠેલા આગેવાનો સૌ લોકો એક સાથે મળીને સમાજને મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યા છે. તે બદલ હું આપનો આભાર માનું છું. હું આજે વેલજીભાઈએ 1-2 વાત કરી. હું વેલજીભાઈને કહેવા માંગુ છું કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં 1-2 માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછીને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે. અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રીશ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છે. પણ હું આજે આ વચન આપું છું
કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે. આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે. ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો. ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે. આજે હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર બે જ લાઈનની અંદર આ સરકાર કઈ રીતે સૌ લોકો સાથે આગળ વધી રહી છે તેનો અંદાજો આપ સૌને આપવા માંગુ છું. અને માત્ર 2 જ મહિનાના 3 દાખલાથી તમને અંદાજો આવી જશે. રાજ્યના લાખો ખેડૂતોના થઈ જાય. આ જેટલાય લોકો આમ તેમ દોડે છે ને, મોટી મોટી વાતો કરે છે ને, આખા દેશના ઇતિહાસમાં આટલી ઝડપથી સર્વે પૂર્ણ કરીને આટલી ઝડપથી બેંકના ખાતામાં રૂપિયા પહોંચાડનાર એ માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હું બીજો દાખલો આપવા માંગુ છું. આ વર્ષે હીરામાં મંદી આવી. આપણા રત્ન કલાકાર ભાઈઓને અને એમના દીકરા દીકરીઓ ભણવાથી વંચિત ના રહી જાય. આપણા રત્ન કલાકાર ભાઈઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ દેશમાં પહેલીવાર આવું પેકેજ જાહેર થયું હશે અને હજારો રત્ન કલાકારના ખાતામાં એમના સરકાર ₹4 પ્રતિ ક્યુબિક મેટ્રિક ગેસના ઓછા હીરા બજારના જો હશે 400 લાખ પર આવી આ વર્ષે નરેન્દ્ર માંગુ, કારણ કે આ 150 આવી અદભુત રીતે સાહેબ, જો આ સરદાર સાહેબ ના હોત તો કોઈકને રામ મંદિર દર્શન કરવા જવા હોય ને, રામદેવરા દર્શન કરવા જવા હોય ને, તોય પાસપોર્ટ પર વિઝા લેવો પડતે. એ આપણા સરદાર સાહેબની મહાનતા છુપાવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે, ગાંધી પરિવારે કર્યું છે. અને આ સરદાર સાહેબની મહાનતા મારીને મારા પછીની ઉંમરના લોકોને 100% અંદાજો આવે ને, તેના માટે પાઠ્ય પુસ્તકની અંદર એને જો સૌથી સારી રીતે જોડવાનું કામ કર્યું હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. તે માટે એમનો આભાર માનવા માંગુ છું. આજે
હું સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી ને પાટીદાર સમાજ એક સિક્કાના બે પહેલું છે. આ આપણો અતૂટ સંબંધ અને અતૂટ સંબંધના લીધે આજે આ બધા જ લોકોનો વિકાસ એક સાથે થયો છે. એવા સમાજના સૌ આગેવાનો, સમાજના સૌ કાર્યકર્તા અને અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા જીતુભાઈ હોય, અમારા કૌશિકભાઈ હોય, મનસુખભાઈ તો વર્ષોથી આપણે સૌને માર્ગદર્શન આપે જ છે. અમારા અહીંયા બેઠેલા કમલેશભાઈ હોય, કુમારભાઈ કાનાની હોય, વિનુભાઈ હોય, કાંતિકાકા હોય, પ્રવીણભાઈ હોય, આ બધા જ લોકો જયારે ગાંધીનગર આવે ને તો આયા હું તો કુછ લેકે જાઉંગા તો કિસકે લીએ, તો સમાજ અને વિસ્તારના લોકો માટે. એવા સૌ આગેવાનોને હું અભિનંદન આપું છું. અમારા નવનિયુક્ત સંગઠનના પ્રશાંતભાઈ, બેન વેકરિયા, બેન અંજુબેન, અમારા ભાઈ નીરવભાઈ, આ બધા જ લોકોને બી હું અભિનંદન આપું છું. આ સૌ લોકો, સૌ યુવાનો એ વિસ્તારનું અને રાજ્યના સૌ નાગરિકોનું કામ કરવા માટે કટિબદ્ધ છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. આજના સન્માન સમારોહમાં આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય સીઆરભાઈ, આદરણીય જીતુભાઈ, મંચ પર બિરાજમાન આજ આપણે જેમને સન્માન કરવાના છીએ એવા બધા જ મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, મંચ પર બિરાજમાન તમામ શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, આજનો પ્રસંગ એ લેવા પટેલ સમાજના ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર સમાવિષ્ટ થયેલા મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. એની સાથે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં જેમને જવાબદારી આપી એવા લેવા પટેલ સમાજના યુવાનોનો સન્માનનો કાર્યક્રમ છે. દોસ્તો, આ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરનાર આયોજકોને હું અભિનંદન પાઠવું છું. એટલા માટે અભિનંદન પાઠવું છું કે કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિની બે જવાબદારીઓ બનતી હોય છે. એક, એની જવાબદારી સન્માન કરવાથી એ વ્યક્તિનો હોંસલો વધતો હોય છે, એનો ઉત્સાહ વધતો હોય છે. અને બીજું, જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ છીએ ત્યારે એ વ્યક્તિની જવાબદારી બની જતી હોય છે. એ સમાજની સામે જ્યારે સન્માનિત થતો હોય ત્યારે એ વ્યક્તિની અંદર જવાબદારીનો ભાવ નિર્માણ થતો હોય છે. અને ચોક્કસ રીતે હું કહીશ કે આપણા મંત્રીઓ એ સરકારને પણ જવાબદાર રહેશે અને જનતાને પણ જવાબદાર રહેશે. દોસ્તો, આ જવાબદારીની જેમણે આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે, તક આપી છે, આ સન્માનના માધ્યમથી આપણને એકત્રિત થવાની તક આપી છે, એના માટે આયોજન કમિટી પણ આટલી જ અભિનંદનની અધિકારી છે. દોસ્તો, હું એટલું ચોક્કસ કહીશ કે આપણે સરદાર સાહેબના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરી. સરદાર સાહેબ એ દોસ્તો સમર્પણની મૂર્તિ હતા, રાષ્ટ્રવાદનું પ્રતીક હતા, સમાજ પ્રત્યે એક રિસ્પોન્સિબલ વ્યવહાર કરનાર વ્યક્તિ હતા, ખેડૂતોના હામી હતા, એક રાષ્ટ્રપુરુષ હતા. જ્યારે સરદાર સાહેબ આપણા વિરાસતના પ્રેરક હોય, જેના વિરાસત તરીકે આપણે નવી જનરેશન હોય, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબમાંથી આપણે પ્રેરણા લેતા રહીએ. સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને આપણે સમાજની સેવા કરતા રહીએ. આ સમાજનો હંમેશા સ્વભાવ રહ્યો છે. આ સીઆરભાઈ કહેતા હતા કે બંને રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ત્યાં આવી હોય ત્યારે, સમાજનો જ્યારે સાથ પડ્યો હોય ત્યારે બંને વખતે આપવા માટે લાંબો હાથ કરનાર આ સમાજ છે. આ સમાજ એ પોતાની કદર કરી હોય એના પ્રત્યે સમર્પણ વ્યક્ત કરનારો સમાજ છે. ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ
એમના વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ છે. આ સુરતની ધરતી છે. જ્યારે 80, 85 અને 95 આ એક દશકાની અંદર સૌરાષ્ટ્રની વિકટ પરિસ્થિતિ હતી, પાણીની સમસ્યા હતી. એ વખતે સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી હતી, નવી શાસન વ્યવસ્થાની આવશ્યકતા હતી. ત્યારે સુરતમાં અહીંયા બેઠેલા બધા શ્રેષ્ઠીઓએ, મને ખબર છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં કોઈ ચૂંટણી લડતો હોય ને ત્યારે કોઈએ કઈ જ્ઞાતિનો છે કઈ જાતિનો છે એવું નહોતું પૂછ્યું. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે ને એ વખતે એનાથી જેટલો સહયોગ થાય એટલો સહયોગ કર્યો હતો, શાસન પરિવર્તન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. દોસ્તો, ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લાવવામાં પાટીદાર સમાજનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. અને એટલા માટે અમે સમજીએ છીએ, અમે વિચારીએ છીએ, જે સમાજની સેવા કરતી હોય, જે સંસ્થા, જે પોલિટિકલ પાર્ટી એ રાષ્ટ્રને વરેલી હોય, સમાજ પ્રત્યે જવાબદાર હોય, એવી પાર્ટી સાથે આપણે હંમેશા રહ્યા છીએ. અને મેં એ સમય જોયો છે 2017નો પીરિયડ. એ વખતે થોડી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે પણ આ સુરતનો પાટીદાર સમાજ એ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે મક્કમ રહ્યો હતો અને આપણા બધા જ ઉમેદવારોને એ વખતે 40 થી 50 હજાર મતની લીડથી જીતાવ્યો હતો. એ આ સમાજે અહીંયા આપણા પાટીદાર સમાજના આગેવાનો આદરણીય જીતુભાઈ, આદરણીય કૌશિકભાઈ, આદરણીય કમલેશભાઈ, આદરણીય પ્રફુલભાઈ, મંત્રીમંડળના સભ્ય તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ, વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ગુજરાત રાજ્ય માન્ય ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશની ટીમમાં મારી સાથે ટીમ ગુજરાતમાં પદાધિકારીઓનો સન્માન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે સાથે આપણા સમાજનું ગૌરવ પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાજી, આપણા સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, આ જ વિસ્તારનું નેતૃત્વ કરતા એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, શ્રદ્ધેય મંચ, તમામ વડીલો, સમાજની માતાઓ, બહેનો, સમજી શકું છે કે લગભગ ઘણા જ લાંબા સમયથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, એટલે વધારે લાંબી વાત નહીં કરું. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આપણે સાંભળવાના છે. પણ આજનો દિવસ એક ખૂબ પવિત્ર દિવસ છે મિત્રો. આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ એટલે 51 શક્તિપીઠમાંના માં જગતજનની જગદંબા માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. અને જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા સૌના કુળદેવી માં ખોડલને પણ સાથે સાથે યાદ કરીએ. અને સાથે સાથે એવું કહીશ કે એક વખત ખાલી આમ પાછા પડી અને આ કર્મા બિલ્ડર્સના બોર્ડ સામુ જુઓ. બધા જ મિત્રોને મારી વિનંતી છે, પાછા વળીને એક વખત ડોક્યું કરો. આ પાછળ ડોક્યું કરી અને જોવામાં જેટલી તકલીફ પડી છે એટલી જ તકલીફ વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યું કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે
આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. આ નાની ઘટના નથી. અને એટલા માટે તમને બધાને કીધું એક વખત ખાલી આમ ફરીને જુઓ. હું આવ્યો ત્યારનો તેદુનું આમ જો કરું છું કે આ કર્મા બિલ્ડર્સને અભિનંદન આપવાનું મન થાય. ખૂબ ઊંચું બેનર માર્યું છે અને ખૂબ મોટું સન્માન આપે અહીંયા પણ આપ્યું છે. મિત્રો, હું જેટલા પણ લોકો સુરતની અંદર રહે છે, આ શ્રદ્ધેય મંચને પણ કદાચ વાત ખબર હશે કે 1985-86 ની વાત કરું એ સમયગાળાની કે જ્યારે સૌરાષ્ટ્રની એ સૂકી ભટ્ટ જમીન ઉપર આપણા વડવાઓ 1985-86 ની પહેલાની પરિસ્થિતિની વાત જોઈએ ત્યારે કેટલાય લોકો એ સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થઈ કોઈ સુરત આવ્યું, કોઈ અમદાવાદ આવ્યું. આજે આખા વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મારો સૌરાષ્ટ્રનો પાટીદાર વાસી ત્યાં વસ્યો હોય. અને એ વખતની વાત કરું તો માઇગ્રેટ કેમ થવું પડ્યું આ નવી જનરેશનને ખબર નથી. પણ હું મનસુખભાઈથી માંડીને, ગોવિંદભાઈથી માંડીને, જીતુભાઈથી માંડીને બધાને એવું કહીશ કે આપણે ફિલ્મ બનાવવી જોઈએ. એ પિક્ચરમાં નવી પેઢીને બતાવવું જોઈએ કે આ માઇગ્રેશન કેમ થયું. ભારતના ઇતિહાસની અંદર કોઈ રાજ્યની અંદર કોંગ્રેસના રાજમાં એ ટ્રેનના માધ્યમથી પાણી પહોંચાડવાનું કામ થતું હતું એ ગુજરાતની અંદર થતું હતું. હમણાં જે પાટીલ સાહેબે વાત કરી ને કે 7 પેઢી ચાલે એટલું ધન છે પણ 7 પેઢી ચાલે એટલું પાણી નથી. અને એના કારણે મિત્રો આપણે માઇગ્રેટ થયા હતા. અને એ માઇગ્રેશન એ પાણી માટે, મજૂરી માટે, પાપી પેટનો સવાલ હતો. પણ ધન છે જનેતાને, ધન છે પાટીદાર સમાજને, એ તમામ વડીલોને ધન છે કે જેમણે માઇગ્રેશનનો વિચાર કર્યો. પણ જ્યાં જ્યાં વસ્યા ત્યાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય એ આ તમામ શ્રદ્ધેય મંચને મારા નતમસ્તક વંદન કરું છું. મિત્રો, અને માત્ર પોતાનો વિકાસ કર્યો એવું નહીં, માત્ર પરિવારનો વિકાસ કર્યો એવું નહીં, પણ ક્યારેય સૌરાષ્ટ્રની ધરતીને ભૂલ્યા નથી. આ એ સુરતવાસીઓ છે કે સુરતની અંદર ધંધો રોજગાર કર્યો, સૌરાષ્ટ્રમાંથી જેટલા લોકો આયા એમને વસવાટ કરાયો, પણ પોતાની ધરતીની અંદર પાણીના તળ ઊંચા આવે એના માટે ફરીથી ચેક ડેમ બનાવવાનો સંકલ્પ કર્યો. ગામડામાંથી જે દીકરો કે દીકરી આવે એને ભણવાની ચિંતા, એના હોસ્ટેલની ચિંતા, એના રહેવાની ચિંતા, એના રોજગારની ચિંતા કરી, સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની કદાચ એ વખત જયારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારની એ વખતની વાત યાદ કરીએ 2001 થી લઈને આજ દિન સુધીની, જયારે એમણે શાસન સંભાળ્યું ત્યારે માત્ર હુલ્લડો, ભૂકંપ, ભૂખમરો, પાણી, આ બધી જ સમસ્યાઓને ચેલેન્જો સામે હતી. અને ત્યારે જયારે વાઇબ્રન્ટ નામની શરૂઆત થઈ, વાઇબ્રન્ટ ગુજરાત, ત્યાંથી લઈ ગુજરાતની જે કાયા પલટ થઈ, આજે સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, દરેક જગ્યાએ ગામડાઓ સુધી વાઇબ્રન્સી લાવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે વડીલો અહીંયા વર્ષો પહેલા આયા હતા, હું વાત કરું લગભગ 1900માં, ગાંડાભાઈ, કુબેરભાઈ અને માવજીવન વાળા રંગીલાદાસ કુબેરદાસ ફીજીથી જે સુરત આયા હતા, એ વખતની પરિસ્થિતિ આજની પરિસ્થિતિની અંદર આ ગગનચુંબી ઊંધી જે ઇમારતો જોઈ રહ્યા છીએ એમાં કદાચ કોઈનો શ્રેય ફાળો હોય તો મારી સામે બેઠેલા અને મંચ ઉપર બેઠેલા પાટીદાર સમાજનો ફાળો છે આ સુરતનો વિકાસ કરવામાં. માનનીય મોદી સાહેબે જે રીતે ગુજરાતનો અને અત્યારે સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યા છે એવી જ રીતે આ સુશાસન પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મિત્રો
સમયની મર્યાદા ખૂબ વધી છે એટલે છેલ્લી એક વાત કરીને મારી વાત પરિપૂર્ણ કરીશ કે પાટીદાર એટલે શું, તો જેની અંદર એક પાટીદાર તાકાત છે. ટી એટલે ટાઈમનું મેનેજમેન્ટ, સમયને ઓળખી શકે છે, સાચા સમયને ઓળખી શકે છે. જે વ્યક્તિને દાનવીર છે, માત્ર પોતાના માટે નહીં સમગ્ર સમાજ માટે દાન કરી શકે છે, આવા દાનવીરો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. અને જેની અંદર રાષ્ટ્ર ભાવના કૂટી કૂટીને ભરી છે એટલે પાટીદાર સમાજ, જેની અંદર આ બધી જ વસ્તુ મિત્રો આવી ગઈ. આપ સૌએ સમગ્ર લેવા પડેલ સમાજે મારું મુખ્યમંત્રીશ્રીનું, હર્ષભાઈનું, જીતુભાઈનું, કૌશિકભાઈનું, આ તમામનું જે સ્વાગત કર્યું એ બદલ પ્રદેશ અધ્યક્ષ તરીકે આપ સૌનો, સમગ્ર સમાજનો, સમગ્ર શ્રેષ્ઠીઓનો આભાર માનું છું. ભારત માતા કી જય. અને વિવિધ સંસ્થા અને સંગઠનોના માધ્યમથી આજના આપણા વિવિધ જવાબદારીઓ જે રાજ્ય સરકારમાં મળી છે, સંગઠનમાં મળી છે, એવા આગેવાનોના જેમને પદ મળ્યા છે, અમે ચોક્કસ માનીએ છીએ કે અમારું નહીં, આ પદનું સન્માન છે. એવા સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત જેમણે સમગ્ર રાજ્યની અંદર પોતિકાપણું પ્રાપ્ત કર્યું છે, એવું કહું તો ખોટું નથી, સૌને પોતાના લાગે એવા આપણા આદરણીય લાડીલા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીનું અમારું નેતૃત્વ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીને સમગ્ર સંગઠનને ચેતનવંતું કરવા માટે ખૂબ ટૂંકા સમયની અંદર જે દોડાદોડી કરીને મજબૂતાઈથી સંગઠન મોદી સાહેબના નેતૃત્વની અંદર એ વિચાર આગળ વધે એના માટે કાર્યરત એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી અને આજ સમાજનું ગૌરવ માનની મનસુખભાઈ માંડવિયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આપણા સુરતના જ વતની એવા આગેવાન શ્રી સી.આર. પાટીલજી, ખૂબ નાની ઉંમરે સુરતમાં પ્રતિનિધિત્વ કરીને રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સુપેરે જવાબદારી નિભાવે છે. જેને હર્ષભાઈ કહેવું ગમતું નથી, એમ કે મને હર્ષ કહેજો, એવા ભાઈ શ્રી હર્ષ સંઘવી, માનની મેયર શ્રી, અમારા સૌ મંત્રીમંડળ એટલે કે ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળના સાથીઓ ભાઈ શ્રી કૌશિકભાઈ, ભાઈ શ્રી કમલેશભાઈ, વિવિધ સૌ ધારાસભ્યશ્રીઓ, અલગ અલગ જે પ્રકારે પાટીદાર સમિતિ સુરત દ્વારા સમગ્ર આયોજન થયું છે, એ સંયોજક સમિતિના વડીલો ભાઈ શ્રી વેલજીભાઈ, વિજયભાઈ, લવજીભાઈ, માવજીભાઈ, પ્રતાપભાઈ, અમારા સાથી ભાઈ શ્રી મુકેશભાઈ, મનરભાઈ, લાલજીભાઈ, ઘનશ્યામભાઈ, ચુનીભાઈ, વલ્લભભાઈ લાખાણી, અનુભાઈ, જયંતિભાઈ એકલારા, મનોજભાઈ સાચપરા, ધરમભાઈ લાઠિયા અને જયરામજી કે કહીએ તો ચાલે, ગોવિંદભાઈ હમણાં હતા આપણી વચ્ચે હતા, ભાઈ શ્રી વીએસ, ભાઈ શ્રી મથુરભાઈ, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. અમારા સૌ સુરતના ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કુમારભાઈ, વિનુભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઈ, આપણો એટલા બધા વડીલો પાછળ બેઠા છે, એટલા મોટા આગેવાનો બેઠા છે, એ તમામ આગેવાનો ને હું નતમસ્તકે વંદન કરું છું. આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને સમાજના સૌ રત્નો, આગેવાનો, પ્રતિનિધિઓ, શ્રેષ્ઠીઓ, ઘણા વર્ષો પછી મને એવું લાગે છે કે આ જે સ્ટેજ છે ને મુખ્યમંત્રી આપે, આ સ્ટેજનું બહુ મોટું વજન વધારી દીધું છે. અને બાકી હતું તો ભાઈ પ્રશાંતભાઈ કોરાટ, ભાઈ હિરેન હિરપરા, બેન શ્રી વેકરિયા, ભાઈ શ્રી નીરવ, એનાથી ઓર વજન વધી ગયું અમને લાગે છે. માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે દેશને નવી દિશા, નવી ઊંચાઈ અને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટેના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે અહીંયા માનની ભૂપેન્દ્રભાઈ
અને ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વની અંદર માનની મોદી સાહેબ, અમિતભાઈ, નડ્ડાજી, અમારા તમામ મહાનુભાવો જેમના કારણે અમને પ્રતિનિધિત્વ મળ્યું છે ને એમના કારણે અમારું સન્માન છે, આ અમને બરાબર ભાન છે. સમગ્ર સૌરાષ્ટ્રના લોકો અહીંયા હાજર છે, સમગ્ર ગુજરાતના લોકો હાજર છે, તમામ જ્ઞાતિ સંગઠનના અનેક લોકો હાજર છે. હું વિશેષ અભિનંદન આપીશ આ સમિતિના લોકોને. અમારે ચર્ચા થઈ સાહેબ કે વિશિષ્ટ સન્માન કરવું છે, તો એમાંથી નરેન્દ્રભાઈએ જે દિશા દર્શન કર્યું છે રાજ્યમાં અને દેશમાં, કુપોષિત બાળકો હોય એ સુપોષિત કેવી રીતે થાય, સમાજની ભાગીદારીથી કેવી રીતે થાય, એમાંથી ચર્ચા નીકળી કે બધાનું વજનથી જોખો અને એ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેનો સંકલ્પ કરો. સાહેબ મને કહેતા આનંદ છે, આ માત્ર 500 કિલો એક કીટ આપણે આંગણવાડીના બહેનોને નથી આપી, 5 વર્ષ સુધી સંકલ્પ કર્યો છે કે આ બાળકો બહાર ન નીકળે. ત્યાં મને એવું લાગે છે કે આથી વધારે ફળશ્રુતિ આ કાર્યક્રમની સમાજની અંદર જે સંસ્કારો છે, તમામ સમાજની અંદર એ સંસ્કારોની પ્રતીતિ આથી વધારે કોઈને કંઈ અમારી પાસે છે તો કોઈને આપવું છે. ખૂબ બધા લોકો બોલવાના છે, વિશેષ મારે નથી કહેવું, પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક ધારાસભ્યશ્રીઓ અહીંયા આવ્યા છે. ત્યારે હું જે અહીંયા શ્રેષ્ઠીઓ બેઠા છે, અહીંયા બેસી શકે એવા નીચે પણ કેટલાય લોકોને હું જોઈ રહ્યો છું. વસંતભાઈથી માંડી અનેક લોકો અહીંયા બેઠા, કોઈનો નામ ઉલ્લેખ ન થયો હોય તો માફ કરજો. જેમણે હું એમ કહી સાહેબ કે સૌરાષ્ટ્રને જીવંત રાખવાનું કામ કર્યું હોય, સમાજમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ અને જ્યાં જરૂર પડે ત્યાં અન્ય સંસ્થાઓને પણ આપીને સાહેબ શ્રેષ્ઠ ઉદાહરણ આ શ્રેષ્ઠોએ પૂરું પાડ્યું છે. પોતાના જીવન ઘસીને ગામડાની અંદર શું જરૂર છે, સમાજમાં અહીંયા શું જરૂર છે, અન્ય સમાજને શું જરૂર છે, માત્ર કોઈ એક સમાજ નહીં, તમામ સમાજને સાથે લઈને કેવી રીતે આગળ વધી શકાય એના માટેના શ્રેષ્ઠ પુરાવા અને શ્રેષ્ઠ કામ એ મનસુખભાઈ ક્યાંયથી થયું હોય તો આ સુરતની તાપીની ધરતી ઉપરથી અહીંયા પાટીદારના સૌ આગેવાનોએ કર્યું છે. એનાથી પ્રેરણા લઈને રાજ્યની અંદર આ કામો વિસ્તર્યા છે. હું ખેડૂત પુત્ર તરીકે મુખ્યમંત્રીનો આભાર માનું છું. અહીંથી ઉલ્લેખ થયો એટલે સાહેબ 10,000 કરોડના પેકેજમાંથી લગભગ 8700 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં ગયા છે. 15,000 કરોડની ખરીદી થાય, 10,000 કરોડનું પેકેજ મળે, માર્કેટની યાર્ડમાં પણ વેચાણ થાય. સાહેબ આ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર ડબલ એન્જિનની સરકાર હતી ને એટલે શક્ય બન્યું છે. ખેડૂત બેઠો જ છે સાહેબ, સંવેદનાથી કરવાની ફરજ છે, પણ જરૂરે સમયે એ ખેડૂતના SMS આવે, તમારે આવ્યા છે અહીંયા રહેતા હશો તોય કે મારે મેસેજ આવ્યા, સાહેબ આભાર માનું છું. આ જ પ્રકારે સર્વાંગી સમાજના વિકાસમાં આપના નેતૃત્વમાં ગુજરાત આગળ વધે. અહીંથી જે કાંઈ વાત કરી છે ને, મારે ધ્યાન દોરવું છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકાર એ ભૂતકાળમાં પણ આપણું ગામડું થરથર ઝૂતું હતું ને ત્યારે લુખાઓને દરમાં નાખવાનું કામ એ ભાજપની સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને આઝાદ કરવાનું કામ થયું હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા. તમે એનું બધા ગામડામાં રહ્યા છે એ ખબર છે સાહેબ. હજી પણ હવે તો ભૂપેન્દ્રભાઈ દાદાના નામે ઓળખાય છે. દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે. તમને ભરોસો આપીએ છીએ, અમે તમારાના એક દીકરા તરીકે સભ્ય બન્યા છે. ત્યારે જ્યારે પણ જેવી પણ કોઈ પણ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં આવા કોઈ પણ કામ માટે જરૂર પડે તો માનનીય મુખ્યમંત્રીને હર્ષભાઈએ ખુલ્લામાં કર્યું છે. કોઈથી ડરવાની જરૂર નથી. હવે સરકાર એ લોકોની સરકાર છે. કોઈની પણ ડર્યા વગર આગળ વધીને આપણે વાત કરીએ, આપણે ગમે એની પાસે વાત મૂકીએ. સરકાર તૈયાર છે, લોકો માટે તૈયાર છે. શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ગુજરાત આગળ વધે. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ, ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, અનુભા, સુખદેવભાઈ, ઉર્વશીબેન અને ઘનશ્યામભાઈને પણ તાળીઓથી વધાવીએ. આ કલાકાર બનીને નથી આવ્યા, આ ભાવનાથી આપણી વચ્ચે આવ્યા છે. કોઈનું નામ ઉલ્લેખ ન થયો તો માફ કરજો. આ કલાકારો કોઈ દી હાંજે નથી ગાયું, આજે તમે હાંજે ગાયું છે, ઢળતી સાંજે ગાયું છે અને અમારા સન્માનમાં ગાયું છે. ત્યારે તમને સમાજ વતી ભરોસો આપીએ છીએ, ક્યારેય નીચું જોવું પડે ને એવું કામ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, મોદી સાહેબના નેતૃત્વમાં અમારાથી નહીં થાય. સકારાત્મક રીતે આગળ વધીને સમાજ આગળ વધે, સર્વાંગી સમાજ આગળ વધે, તમામ સમાજનું ભલું થાય એ ભાવ સાથે આગળ વધીશું. એ અમારા માતુશ્રીને સમગ્ર પરિવાર છે. મને આનંદ છે કે આપ સૌની વચ્ચે
તમારું જે સન્માન થયું છે એ જવાબદારીનું ભાન કરવા માટેનું સન્માન છે કે તમને જવાબદારી મળી છે, તમારી જવાબદારી છે. આ જવાબદારીમાં ક્યારેય ઉણા ન ઉતરીએ એવા મહા ખોડલના આશીર્વાદ મળે અને આપણા સરદાર સાહેબની દિવ્ય ચેતના એ હંમેશા આપણી આસપાસ રહે. એમની ઉર્જા, મોદી સાહેબની ઉર્જા અને સકારાત્મક ઉર્જા સાથે ભૂપેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો નકારાત્મક તો બહુ હોય છે, સકારાત્મક રીતે જ હંમેશા વિકાસ થાય. એ કુટુંબનો, સમૂહનો, સમાજનો. આવો સૌ સાથે મળીને સકારાત્મક ગુજરાત બનાવવા માટે વાતાવરણમાં આગળ વધીએ અને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં સહયોગ કરીએ. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય પાટીદાર. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં અમારા સિનિયર સાથી શ્રી મનસુખભાઈજી, ગુજરાતના નવા વરાયેલા નાયબ મુખ્યમંત્રી અને સુરતના સપૂત શ્રી હર્ષભાઈ સંઘવીજી, કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી શ્રી કૌશિકભાઈ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, અલગ અલગ જવાબદારીમાં પાર્ટીમાં કામ કરનારા લોકો, સૌ આગેવાનો અને સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા સૌ સ્ટેજ પર બિરાજમાન આગેવાનો અને ખૂબ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. મિત્રો, પાટીદાર હોવું એટલે જ એક વિશિષ્ટતા છે. એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે. પાટીદારમાં શું ગુણ હોઈ શકે? આખા દેશને એક કરવાનું, કામ કરવાનો જજ જો કોઈને એકમાત્ર જાય છે એ સરદાર વલ્લભભાઈ પટેલને છે અને એ પાટીદાર હતા. આવી વિશિષ્ટતા ધરાવતો આ સમાજ કે ગામની અંદર કોઈ ભૂખ્યો ન સૂઈ જાય એની જો કોઈએ ચિંતા કરી હોય તો પાટીદાર સમાજ વર્ષોથી સહજ રીતે એ કરતો આવ્યો છે, એને પાટીદાર કહેવાય છે. મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા અને એમને પણ એક હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો. આજે અનેક વિવિધ જવાબદારીઓ સાથે જે એમને જવાબદારીઓ મળી છે એમના સન્માનના કાર્યક્રમમાં મારે તો આપને એટલું જ કહેવું છે કે મારી જવાબદારીની વાત આપને યાદ કરાવી દઉં. પાણીની જવાબદારી મળી છે. સૌરાષ્ટ્રને પાણીની કિંમત શું છે સમજાવવું ના પડે અને એમાં જ મથુરભાઈથી માંડીને અનેક લોકોએ જે પાણીના સંચય માટેના કામ કર્યા છે, જે રાજકોટમાં જે દિલીપભાઈ સખિયા એ જે આજે પણ કામ કરી રહ્યા છે, આવા અનેક લોકો નામી અનામી એ જે લોકો પાણી માટે કામ કરે છે એમને વંદન કરીને કહેવું પડે કે આપ સૌને પણ કહેવું છે કે આપ સૌ પણ ખેડૂત છો, પાણીનું મહત્વ આપ સમજો છો અને એટલે જ જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનને જે રીતે પ્રતિસાદ આખા દેશમાં મળ્યો, 10 મહિનાની અંદર લગભગ 35 લાખ જેટલા જળ સંચય માટેના જે સ્ટ્રક્ચર બન્યા એમાં એક પણ રૂપિયો સરકારમાંથી ખર્ચ કરવામાં નથી આવ્યો, એ લોકોએ કર્યો અને આ ગુજરાત મોડલ એ આખા દેશે સ્વીકાર્યું અને એમાં સૌથી વધુ કામ એ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં થયું છે. એના માટે આપને અભિનંદન આપું છું. હું હમણાં બીકેસીમાં ગયો હતો, 10 વર્ષ પછી મુંબઈ જવાનો મોકો મળ્યો. વલ્લભભાઈ સવાણીને એમના પાર્ટનર દિનેશભાઈ લાખાણી એ ત્યાં મળ્યા અને એમણે કહ્યું કે અમે 50,000 સ્ટ્રક્ચર સૌરાષ્ટ્રમાં અમારે બનાવી આપવા છે અને એનું કામ હવે શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. નાગજીભાઈ અને એમના ભાઈ મળ્યા. એક દિવસ મને આવીને સવારે કહ્યું કે આમાં કેવી રીતે થાય, કેટલો ખર્ચ થાય અને એમણે પોતે ત્યાં જવાબદારી લઈને કામ શરૂ કર્યું. દિલીપભાઈ એક સામાન્ય માણસ હતો. હમણાં મેં કાર્યક્રમમાં ગયા, કુમાર વિશ્વાસનો જન સંચય માટેના કાર્યક્રમમાં
હજારો લોકો ત્યાં એકત્ર થયા હતા અને કાર્યક્રમમાં 10 કરોડ રૂપિયાની જાહેરાત થઈ. અનેક ડેમ બનાવી આપવા માટેના દાતાઓ આગળ આવ્યા ત્યારે મારી સાથે દિલ્હીથી આવેલા અધિકારીઓને આશ્ચર્ય થયું કે ખરેખર આવું થઈ શકે. અને ત્યાર પછી અમે કચ્છ ગયા. ત્યાં દામજીભાઈ અંકરવાલા એમના ફેમિલીએ એ કાર્યક્રમમાં ભૂખી નદી માટે પહેલા કહ્યું હતું સવારે કે 30 કરોડ રૂપિયા આપીશ, પણ બપોરે જયારે કાર્યક્રમમાં આવ્યા તો 50 કરોડ રૂપિયા એમણે એક નદી માટે આપ્યા. અને એનાથી આગળ વધીને જે ભાનુશાહી સમાજ છે અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ સમાજ ભેગા થઈને એમણે 350 કરોડ રૂપિયામાં 6 જેટલી કચ્છની નદીઓને ડ્રેજિંગ કરીને ડિસિલ્ટિંગ કરીને જળ સંચય માટે આગળ વધવાનો નિર્ણય કર્યો. એ ગુજરાત કરી શકે એનું ઉદાહરણ એ આપણે આપ્યું છે. જેમ હમણાં કૌશિકભાઈએ કહ્યું ને કે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે મારે બીડી માટે હાથ લંબાવવો પડે, મને માન્ય નથી. આ ગુજરાત એવું છે કે જયારે હાથ લંબાવે છે તો આપવા માટે લંબાવે છે, માંગવા માટે ક્યારેય કોઈ ગુજરાતી હાથ લંબાવતો નથી. અને આ જળ સંચયમાં પણ હાથ લંબાવ્યા વગર જે કામ થયું છે એના માટે સૌનો આભાર માનું છું. અને વિશેષ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો માનું છું કે એમણે દરેક ધારાસભ્યોને 50-50 લાખ રૂપિયા પોતાના મત વિસ્તારની અંદર જળ સંચય માટે જ આપ્યા. એના કારણે ખૂબ મોટું કામ આ વખતે થવાનું છે. અને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ વિશેષ આભાર કે એમણે ગયા વખતે જે રીતે લોકોના સહકારથી જે કામ થયું એના કારણે એમણે મનરેગામાંથી કે જેનું નામ હવે બદલાઈ રહ્યું છે યોજનાનું, જે રામજી થવાનું છે એ 31મી માર્ચ સુધી મનરેગા છે એની અંદર 32,000 કરોડ રૂપિયા આ જળ સંચય માટે આપ્યા છે. અહીં તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ બધા બેઠા છે. મારે એમને વિનંતી કરવાની છે કે ગુજરાતના કલેક્ટરોને સૂચના આપજો કે 31મી માર્ચ પહેલા પૈસા એમને મળેલા પૈસા કે જ્યાં ડાર્ક ઝોન છે ત્યાં મનરેગાના 65% પૈસા વાપરવાના છે, સેમી ઝોનમાં, સેમી ક્રિટિકલ ઝોનમાં 40% પૈસા અને સામાન્ય જિલ્લાની અંદર 30% પૈસા મનરેગાના વાપરવાના છે. આ 3 મહિનામાં પૈસા કલેક્ટરો વાપરે એની જવાબદારી મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનો અને મંત્રીઓ લે એવી એમને પણ વિનંતી કરીને આપ સૌનો સાથ અને સહકાર આ પાણી માટે મળતો રહે. પાણી છે તો જીવન છે અને એને પાણીની આપણા આવનારી પેઢીને પાણીને તકલીફ નહીં પડી જોઈએ એના માટે આપણે બધા કામે લાગીએ. હું તો અહીં બેઠેલા સૌને કહીશ કે તમારી પાસે 7 પેઢી ચાલે એટલું ધન છે, એ ધન સંચય તમે કરી લીધો છે, પણ આવનારી પેઢીને પાણીની જરૂર છે. એને જળ સંચય કરવા માટે જે કંઈ કરવું પડે તે કરજો. એ જ વિનંતી સાથે આજના કાર્યક્રમમાં બધાને સન્માનિત કર્યા બદલ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. જય સરદાર માતા કે આટલું ધીમું ન હોય. ગુજરાત સરકાર અહીં બેઠી છે. ભારત માતા કે, ભારત માતા કે જય સરદાર. સમાજ લેવા પાટીદાર સમાજ દ્વારા આજના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ, આદરણીય કમલેશભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત કણમાંથી મણ પેદા કરે એવો મારો વાલો સમાજ, ખાસ કરીને પ્રથમ તો સમાજના દીકરા તરીકે જ્યારે સમાજ સન્માન કરતો હોય ત્યારે હું સમાજ પાટીદાર સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જે રીતે એક સમાજના દીકરાને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે સમાજ સન્માન કરતો હોય ત્યારે અમને પણ ગૌરવની લાગણી થતી હોય છે. મિત્રો, સરકાર દ્વારા, પાર્ટી દ્વારા જે જવાબદારી મળી છે
એ જવાબદારી સારી રીતે નિભાવી શકાય એમાં આપ સૌના આશીર્વાદ અમને કાયમિક માટે મળતા રહે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. જે રીતે આગળના વક્તાઓ વાત કરતા હતા, આ સમાજ જે રીતે ગામડાઓની અંદર મહેનત કરતા કરતા આજે સુરત હોય, અમદાવાદ હોય કે દેશ હોય કે વિદેશ હોય, બધી જ જગ્યાએ ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. પણ ગામડાઓ પણ એટલા માટે આપણા માટે જરૂરી છે કે ગામડાની અંદર રહેતા આપણા મા બાપ, આપણા વડીલો, એમની મહેનતના કારણે, એમના આશીર્વાદ થકી આજે આપણે દરેક ક્ષેત્રે આપણી પ્રગતિ સારી રીતે કરી શકાશે. મિત્રો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે વાત કરતા કે દરેક સમાજ એ મહેનતુ સમાજ હોય છે, એ સમાજ આગળ વધે, પ્રગતિ કરે, પણ દરેક સમાજે પણ એટલો ખ્યાલ રાખવો પડે. જો સમાજ હોય, એમના દીકરા દીકરીઓ હોય, યુવાનો હોય, આ સમયની અંદર જો વ્યસનથી દૂર રહેશે તો સમાજને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. આર્થિક રીતે તો થાય, પણ શારીરિક રીતે પણ ફાયદો થતો હોય છે. ખાસ કરીને મારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અભિનંદન આપવા પડે કે જે પણ પરિસ્થિતિની અંદર કોઈ પણની ઘરે કોઈ આકસ્મિક બીમારી આવે અને મોદી સાહેબ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 5-5 લાખ રૂપિયાના આયુષ્માન કાર્ડની વ્યવસ્થા કરે. એક વ્યવસ્થા દ્વારા કોઈ પણની ઘરે બીમારી આવી અને એક કાર્ડ હોસ્પિટલ ઉપર મૂકે, 1 રૂપિયાનો ખર્ચ કરવો ન પડે, એનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. મિત્રો, વાત એ કરવા માંગુ છું, આજે આપણે સમાજ ઉન્નતિ માટે, પ્રગતિ માટે દેશ અને વિદેશમાં પણ જતો હોય છે. ખાસ કરીને વિદેશની અંદર ધંધા રોજગાર માટે તો જવું પડે, પણ મિત્રો આપણે એ પણ યાદ રાખવું પડશે કે અત્યારે વ્યસન અને ફેશનની દુનિયાની અંદર ક્યાંક આપણે આપણી સંસ્કૃતિ પણ ના ભૂલી જઈએ. આપણી સંસ્કૃતિનો આપણો વારસો એ આપણે કાયમિક માટે જાળવી રાખવો પડશે. જે રીતે ગામડાને ઉજાગર કરવા માટે સુરત, અમદાવાદ કે અન્ય જગ્યાએ રહેતા તમામ વતન પ્રેમીઓ દ્વારા ગામડાને ઉત્થાન કરવા માટે, ગામડાને ઉભા કરવા માટે અહીંયા બેઠેલો દરેક સમાજ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ એ કાયમિક માટે મહેનત કરતા પણ હોય છે. ગામડાને સપોર્ટ આપવા માટે, ગામડાને જરૂર પડે ત્યારે અહીંયા બેઠેલો અવાજ એ ગામડાના હરહંમેશને માટે મદદ કરવા માટે આવતો હોય છે. મારે એ વાત કરવી છે કે વ્યસનથી દૂર રહેશું તો આપને ફાયદો થવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે સત્યાગ્રહ માટે લડતા હતા, દેશને આઝાદ કરવા માટે જયારે લડત લડતા હતા, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને વારંવાર જેલમાં જવાનું થતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જયારે પણ જેલમાં જાય તો ત્યાંના દરેક જેલરો એમને ઓળખતા હતા. એ સમયની અંદર આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને એક વ્યસન હતું, માત્ર બીડી. તો ત્યાંના જેલરો એમને ઓળખે. જેવા સાહેબ ત્યાં જાતા, જેલની અંદર વારંવાર જવાનું થતું. એકવાર ત્યાંના જેલરે સરદાર વલ્લભભાઈ પટેલને બીડી માટેથી આમ હાથ કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલ આમ હાથ લાંબો કરે છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને મનમાં વિચાર આવે છે કે આ દેશને આઝાદ કરવા માટે નીકળો છું, હું કોઈ પાસે હાથ લાંબો કરું એ મને પરવડે નહીં, આ વ્યસન એ મારે છોડવું પડે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય કર્યો અને એમને વ્યસનને ત્યાગ કર્યો. મિત્રો, આપણે પણ આપણા જીવનની અંદર કોઈ વ્યસન ના આવે એમના માટે પણ આપણે પૂરેપૂરી કાળજી રાખવી પડશે. વ્યસનના કારણે પરિવાર પણ બરબાદ થતા હોય છે. આપણા કમાયેલા નાણાં એ હોસ્પિટલમાં જતા રહેતા હોય છે. એવું પણ ના થાય એની પણ કાળજી રાખવી પડશે.